પુરુષાર્થ માટે આપણે જય સચ્ચિદાનંદ આખા દિવસના પુરુષાર્થને આપણે જોઈ લઈએ. આપણે સમગ્ર સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષોના પર હમણાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત રાખીશું. દિવસ દરમિયાન સંજોગો બધા આવતા જશે અને આ બધા દોષો જે છે તે આપણે કરતા નથી, પણ આ જે થઈ ગયેલા છે દોષો અને આપણી જાગૃતિમાં આવ્યા નથી, એ કરેક્શન થયેલું નથી, એટલે અપ્રતિક્રમણના દોષ થયેલા છે, રહેલા છે, રહી ગયેલા છે. એ બધા દોષ થશે અને આપણે ત્યાં જાગૃત રહીને એના પાછળ પ્રતિક્રમણ કરતા જઈશું. એટલે સ્થૂળ દોષોને ફરીથી આપણે કહીએ, આપણા આચાર, એટલે વ્યવહારથી કોઈને દુઃખ થાય છે તો કે થાય જ છે. પછી વાણીથી, તો વાણીથી એ થાય છે, કારણ કે આજની વાણી આપણી સ્યાદવાદ કહેવાય કે ના કહેવાય. સ્યાદવાદની શરૂઆત થઈ ગઈ દાદાની કૃપાથી, પણ સ્યાદવાદનું ધોરણ આવ્યું નથી. એટલે આપણે ઓલવેઝ તપાસ કરી લેવાની કે કશે પણ સ્યાદવાદના પ્રમાણ ચુકાય છે તો પછી ત્યાં આપણે તરત જ જવાબ મળી જશે, યસ, એ પ્રતિક્રમણને પાત્ર છે. પછી કહીએ, કોના મન સાથે આપણે વિચાર કરવો કે આપણું મન એક હોય. હું આવું માનું છું, હું આવું સમજુ છું, મને આ માન્ય નથી, હું આને સ્વીકારતો નથી. અને એ તો ઠીક, આપણી માન્યતા આપણા જીવન વ્યવહારમાં પણ રિફ્લેક્ટ થાય છે. તમે તમારા રસ્તે, હું આ રસ્તે જઈશ, હું હમણાં નહીં આવું, હું પછી આવું. એટલે આ બધી બાબતો આપણને લાગે એમાં શું છે, તો સામાન્ય વસ્તુ છે. ના, સામાન્યમાં ભૂલો થાય છે. આપણે એમ જ વિચાર કરીએ કે આવો વ્યવહાર કે આવા સંજોગો કે આવું આપણે દાદા પાસે જોવા મળ્યું કે ના, દાદા ભગવાનનો જીવન વ્યવહાર એટલો બધો ક્લિયર અને પરફેક્ટ હતો કે કોઈને અંદર ઊંચાટ નહીં થઈ, દુવિધા નહીં થઈ. એટલે એ સ્યાદવાદના પ્રમાણ જોવા માટે દાદા કહેતા હતા કે સત્સંગમાં આવો. આપણે પણ સત્સંગમાં એટલા માટે જ આવવાનું છે કે જ્યાં આપણી સ્યાદવાદ સચવાયા નથી, ત્યાં બીજા બધા કોઈ પણ મહાત્માનું એ સ્યાદવાદ ખુલ્લું થયેલું હોય તો એ આપણી નજરે પડતા જ એ બોધ મળી જશે, સમજણ મળી જશે કે આપણી આવી ભૂલ થાય છે અને આપણે આવી ભૂલ નહીં કરવી જોઈએ. એટલે સત્સંગમાં આવવાનો આ લાભ થાય વિશેષ. એટલે આ સૂક્ષ્મ થયું. સૂક્ષ્મતર બુદ્ધિ તો જ્યારે ત્યારે ઊભી જ થાય છે, જ્યારે ત્યારે કઈ ના કઈ વાંધા વચકા નીકળ્યા જ કરે છે. આમ નહીં હોવું જોઈતું તું ને આમ હોવું જોઈએ, અહીંયા નહીં મૂકવું જોઈતું તું ને ત્યાં મૂકવું જોઈતું તું ને. એટલે આપણને લાગે મેં તો સહજ કીધું. ભાઈ, આ સહજ કહેવામાં જ આંટી પડી ગઈ. અને કેટલા લોકોના ઘરે તો ઘર જુદા થઈ ગયા છે. એટલે આ તો આપણે સમજવાનું કે કોઈ આપણાથી જુદા પડે કે આપણને પોસાવવું જ ના જોઈએ અને એની પાછળ આપણા ખૂબ હૃદયપૂર્વકના પ્રતિક્રમણ જોઈએ. અને સૂક્ષ્મતમ, મારાપણાના લીધે પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો છે તે અનુભવાતો નથી. આપણે એમ થાય કે એ તો સામાન્ય છે, પણ એ નથી સામાન્ય. એ જાગૃતિથી એ મારાપણામાંથી છૂટવાનું છે. અને એ છૂટ્યા તો દાદા ભગવાનને આપણે અભેદ જ છીએ, સિમંદર સ્વામી પ્રભુને આપણે અભેદ જ છીએ. હવે જ્યાં દાદા ભગવાન જોડે અભેદ હોય, સિમંદર સ્વામી ભગવાન જોડે અભેદ હોય, તે આ જીવન વ્યવહારમાં કોની સાથે ભેદથી હશે? એટલે ત્યાં જ આપણને શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ થશે. એ અનુભવ માટે આપણે બધાએ ઉત્તમ પુરુષાર્થ રાખીએ. જય સચ્ચિદાનંદ.